જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારી મમ્મી આજે થોડીક મજામાં નહીં. શું થયું મમ્મી? જય માતાજી મિત્રો. ઉલટીઓ થાય એવું થાય પણ મારા રાહુલ્ય મન શરબત બાજને આલ્યો ને તે જરીક સારું થયું. પેટમાં દુખે? હા, પેટમાં દુખે. મિત્રો મમ્મીને પેટમાં હમણાં 1 કલાકથી પેટમાં દુખતું હતું, તો લીંબુ શરબત બની આલો મમ્મીને, પીવડાવ્યું, સારું થયું. પણ લીંબુનું શરબત તે બની આલ્યો અને પયન તો પછી મને જરીક સારું લાગ્યું. દવાખાનામાં જવું? હા. દવાખાનામાં જવું હે? ના, સારું થઈ જશે બેટા. મિત્રો મમ્મીને કોનનો પ્રોબ્લેમ છે ને થોડોક, એટલે થોડુંક કમ સંભળાય છે. એક તો મિત્રો સંભળાતું નહીં મને ઓછું, પણ મારા રાહુલ્ય મન અવરો રહીને બોલે. તો મિત્રો જો એક વાત કહું તમને, મમ્મીને એક તો બચારીને કોનનો પ્રોબ્લેમ છે, અને ના સંભળાય તો ભાઈ ધીમે રહીને કોનમાં વાત કરવી પડે, કેમ કે હમણાં આપણે ઉકારાથી બોલીએ ને તો મમ્મીને કેવું લાગે, મન ઘરચું કરે છે એવું લાગે. હજી વાત ને મમ્મી? હા, પણ ના ભાઈ મારા રાહુલ્ય મન ધીમે રહીને અવરો રહીને હસતા હસતા મને મન બોલાવે કોણ મેં કે. મિત્રો આવું એ મમ્મીનું મન જાણતું હોય બચારીનું એનું, અને પછી આપણે એવું કહીએ કે મમ્મી તને સંભળાતું નહીં, એવું બધું કહીએ તો બચારી મમ્મી એવું કોઈ દાર નહીં કહ્યું. મિત્રો મારી ઠાઠો બહુ કરે, હાથી મોદી થાવ તો એને મારામ જીવ. મમ્મીને દવાખાનામાં લઈ દો, શું લાવી આલું મટી જાય. બપોરે હેતે લીંબુ સોડા પી, અત્યારે હેતે શરબત બનાવીને પીયો. હા, સારું થયું મન. એવી ઠાઠો મારી બહુ કરે મિત્રો. હું તો ઘડીએ મમ્મીને પૂછાવું કે મમ્મી સારું થયું, પણ વિડીયો એટલા માટે પૂછાવું કે તમને લાગે કે મમ્મીની ખબર પૂછાય. ના મિત્રો, ઘડીએ મને શરબત લાવીને પાય, પાણી લાવીને પાય, પંખો મેલે જરીક મમ્મીને સારું લાગે. મિત્રો મારી ઠાઠો બહુ કરે મારા રાહુલ્યો. તો મિત્રો આજે છે ને બપોર શું બનાવ્યું હતું કહું તમને? ગવારનો શીંગો બનાવી હતી, દહીં નાખી અને બાજરીના રોટલા બનાવ્યા હતા. વિડીયો બનાવવાનો હતો પણ પછી એક તો આજે 2 દિવસથી ગરમી બહુ છે, તો મૂકો કોણ અત્યારે ગરમી કેમેરો મૂકે ને ફોન મૂકે ને, એટલે પછી વિડીયો નથી બનાવી. ગરમી ગભરાઈ જવાય છે. આજ 2 દિવસથી વધારે ગરમી, બહુ ગરમી પડે. તો મારા રાહુલ્યો રાતે પંખો આખી રાત ચાલુ મેલે, અત્યારે બપોરીઓ અમે કે. હા મિત્રો, મમ્મી માટે હું પંખો લાવ્યો છું, તો પછી એને ઘરમાં ઓછો ગાલી મૂકવાનો, મમ્મી પવન ખાવા માટે જ લાવ્યો છું. તો મિત્રો છે ને હવે અત્યારે હોજે તો કશું ખાવા બનાવવાનું નહીં. મમ્મી બનાવવાનું? રોટલો 2 રોટલા પડ્યા હે, ગવારાનો શીંગો પડી, મને અત્યારે નહીં ખાવું બેટા. મિત્રો મમ્મી મારી ચાંદની કે હે મારે નહીં ખાવું, મારે એકલા માટે કોણ બનાવે પછી આવું, કેમ કે 2 રોટલા પડ્યા છે બાજરીના, ગવારનો શીંગો પડી છે આખી વાડકી ભરીને, તો પછી હું ખાઈ લઈશ, અને મમ્મીને કશું ખાવું હશે તો કંઈક બન્યા લઈશ, ઘેર બનાવીશ. પણ હા મમ્મી, તારે શું ખાવું છે? મને કશું બેટા નહીં ખાવું. મને અત્યારે ને ટોમેટો થાય છે, ઉલટીઓ થાય એવું થાય ને, એટલે મન ભૂખ લાગે ને તો મોડા માજીશ. હા, મારો છોકરો મને જે ખાવું હોય એ મને લાવી આલે, ઠંડી વસ્તુ ફરાળી મારા ઉલ્લે મને લાવી આલે. તેથી કે મમ્મી ક્યારે સારું થઈ જાય એવું એના જીવને. હા મિત્રો, જો તમને એક વાત કહું, નહીં મારે પપ્પા, નહીં ભાઈ, નહીં હગી બોન, તો પછી મારો સહારો મારી મમ્મી જ છે ને. હવે મમ્મીની સેવા હું ના કરું તો પછી મારા સિવાય કોણ કરવાનું હતું? ના મિત્રો, મારી સેવા બહુ કરે મારો રાહુલ્યો. તો ચાલો મિત્રો, બહુ વિડીયો લાંબો
કરવો હે મમ્મી લોબો વિડીયો? મારે શું હા મિત્રો એક વાત કહું તમને, આ કાયમ કાયમ વિડીયો કઈ પ્રકારનો બનાવું મગજ હોત મારું નહીં કામ કરતું, પણ આવો યુટ્યુબનો એવો નિયમ હોય કે એકનો એક વિડીયો અપલોડ કરાય નહીં, કાયમ કંઈકનું કંઈક નવું લાવવું પડે. હવે મિત્રો મારા વિડીયોમાં તો કંઈક નવું લાવવાનું વિચારવાનું ના હોય, કેમ કે મારા વિડીયોમાં તો મારું ને મમ્મીનું જીવન જ બતાવે છું, તો કંઈકનું કંઈક જે કાયમ અમે જે કાર્ય કરતા હોય ને એ જ બતાવવાનું હોય. પણ મિત્રો શું બોલવાનું શું એવું બધું છે ને બહુ વિચારવું પડે પહેલા, નહીં મમ્મી? હા વિડીયો આપણો મારો તો ઓરિજિનલ મારું જીવન જ બતાવું, હું બધાને જેવું શૂટિંગ થાય એવું જ અપલોડ કરાવું. આ વિડીયોનું કામ એવું છે, આમ અમુક ઘણા મિત્રોને એવું લાગે કે વિડીયો બનાવવાનું બહુ સહેલું છે. અરે મિત્રો એક વખત વિડીયો બનાવવાનું ચાલુ કરો, આ જેમ અમુક મિત્રો મને કહેવાય એટલા બધા એવા અમુક વખત પહેલાં ફોન આવતા હતા કે રાહુલભાઈ તમારે તો સારું વિડીયો બનાવવાનું કોઈ ટેન્શન નહીં, પણ એક બે વિડીયો બનાવાય. આ મારે લગભગ કેટલી વિડીયો થઈ હશે, 200 વિડીયો જેવી થઈ હશે. કાયમ કંઈકનું કંઈક નવું લાવવાનું, એટલે ખાઈ લેવાનું વાત છે. તો ચાલો મિત્રો આપણે તો આવે છે ને મમ્મી જોડે શાંતિથી બેસીશ, પછી આજે ખાવાનું તો બનાવવાનું નહીં, શાંતિથી મમ્મી જો બધી વાતો કરીશ અને પછી આ વિડીયો અપલોડ કરીશ, અને આવું બધું છે મારું જીવન. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો મિત્રો મળીએ ફરી.